સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઉપલેટામાં ખેડૂતો રસ્તા પર। વીજ પોલ અને દેવા માફી મુદ્દે કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ દ્વારા કોલકી રોડ ખાતે ચક્કાજામ। રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસોને દિવસે કફોડી બની રહી છે। એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે। તેમાં પણ ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈ આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉપલેટાના કોલકી ગેટ રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતો જમાવડો જોવા મળ્યા હતા। હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઊભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને, જેનાથી તેમની કિંમતી જમીન બરબાદ થઈ રહી છે। ખેડૂતોની માંગ માત્ર વીજ પોલ પૂરતી સીમિત નથી। તેઓ C2+50+ ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવે કાયદો અને સંપૂર્ણ દેવા માફી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી અને DAP યુરિયા ખાતરની તંગી દૂર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સરકાર તાનાશાહી કરી રહી છે અને ખેડૂતોને પૂરતું વળતર આપી રહી નથી। આ આંદોલનમાં કોઈ પક્ષપાત જોવા મળ્યો ન હતો। ભાજપની વિચારધારા ધરાવતા ખેડૂતો પણ ખેડૂત હિત માટે આ પ્રદર્શનમાં જોડાયા હતા। જેતપુર અને મોરબીમાં છેલ્લા 16 દિવસથી અન્નજળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોને ન્યાય અપાવવા ઉપલેટાના ખેડૂતોએ હુંકાર ભર્યો છે અને આવનારી ચૂંટણીને લઈને સરકારને સીધી ચેતવણી આપી દીધી છે। ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દર્શાવે છે કે જો સમયસર વીજ પોલનું યોગ્ય વળતર અને ખેતીના પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે।